આર્યાની સાથે શું ઘટના બની હતી, કઈ તારીખે બની હતી, પોલીસ કઈ રીતે એને ક્યાંથી જેની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, ત્યારબાદ શું થયું, તમને કેવી રીતે જાણ થઈ કે આર્યા સાથે આવી કોઈ ઘટના બની છે? મારે 19 તારીખે મારામાં ફોન આવ્યો, 19 ને 20 તારીખે ફોન આવ્યો કે આજે દાદાનો ફોન આવ્યો, દીકરાને થઈ ગયા છે કે તમે જ્યાં હોય ત્યાંથી પડ્યા છે ઘરે પહોંચો. ઠીક છે, વાંચો ને હું ઘરે પહોંચ્યો. ઘરે પહોંચીને આપણે બધું હાલાત પોલીસ સ્ટેશન ત્યાં આપણે ચોરી લઈને ત્યાંમાં પકડો છે તો મેં કીધું કોઈ વાંધો નહીં, ચોરી જોડે કર્યું હશે ને સજા આપજો, પછી નિર્દોષ હશે તો હું છોડાવી દઈશ. ઠીક છે, વાંધો નહીં. પછી આપણે સતત એને જોવા માટે 2 દિવસ 3 દિવસ દોડી સરસ દાદા, પછી 3 દિવસ પછી તો એના દાદાને પણ એને લઈ ગયો કે ચાલો કે 17 વર્ષની ઉંમર છે, એના પુરાવા માટે તમારે આવવું પડશે. ને એને છોકરો એમ કે દાદા એને લઈ ગયા. ત્યાં લઈ ગયા પછી એના દાદાને પણ સતત 6 દિવસ સુધી મારવામાં આવ્યું છે, છોકરાને 9 દિવસ સુધી મારવામાં આવ્યું છે. 3 દિવસ પછી મેં જે રાઠોડ જે પોલીસ સ્ટેશનમાં જે અને કૌશિક જ્ઞાની એમને મેં વાત કરી કે ભાઈ તમે આ 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવાનું આવે એ તમે કેમ રજૂ નથી કર્યું? તો એમના મોઢાના શબ્દ અહીંયા હતા કે અમે કોર્ટમાં અમે અરજી મૂકી, અમે કોર્ટમાંથી જ આદેશ છે 6 મહિના થાય 12 મહિના થાય તમારી પાસે રાખો, તમે કોર્ટમાં તમે તમારી રીતે બધું કબૂલ કરાવો. મેં કીધું એવી કઈ કોર્ટ છે? મેં એમની સામે કીધું એવી કઈ કોર્ટ છે કે તમને આવી રીતે આદેશ આપે છે કે તમારે અહીંયા આગળ એમના બાબતે આવવાનું નથી, તમને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા. અજય સાહેબને કૌશિક ગયા ઠીક છે, વાંધો નહીં. પછી અમે ડેલી ચોપડે મેં જતા હતા, પણ મને શું છે 20 લાખથી એટલે હું મારી વાઇફને પણ થઈ જતો હતો. તો લેડીઝ હોય એટલે આપણને થોડુંક પછી બોલું પડે એટલે અમે બાઇક નામ બને જતા. 28 તારીખે અમને દીકરાને મળવાનું ના પડી દીધું કે તમારો દીકરો નથી. અમને કીધું પૂછ્યું કે ક્યાં છે, તો કે એને મોરબી લઈ ગયા ઇન્કવાયરી માટે. ઠીક છે, રાતે ગયા તો કે હજી નથી આવ્યું, બીજે દિવસે ગયા હજી નથી આવ્યું. 2 તારીખે સવારે 5 વાગે કૌશિક ગાની અમારા ઘરે આવીને એમ કહે છે કે તમારા દીકરાની ગંભીરતા અને સિરિયસ કન્ડિશન છે અને એને ઇમરજન્સી અમદાવાદ લઈ જવું પડશે. એટલે આપણે તમે સાથે આવો અમદાવાદ. ઠીક છે, વાંધો નહીં. અને મેં કીધું દીકરો કહે છે કે બોટાદની અંદર લકુમ સાહેબના હોસ્પિટલ, એટલે હું જ્યાં લકુમ સાહેબના હોસ્પિટલ તમે 5 વાગે પહોંચ્યો અને પહોંચીને મેં છોકરાની કન્ડિશન જોઈ એના બધા હતા એની કન્ડિશન ઠીક હતી. એટલે મેં કીધું ત્યારે શું ઘટના બની છે, એ લોકોએ કીધું કે છોકરાને કંઈક વેરી કરડવામાં આવ્યું છે. એવી રીતે આપણે આજે સ્ટોરી બનાવી બહુ એક કાંઈ વાંધો નહીં. પછી અહીંયા આગળ એમની સાથે એમ્બ્યુલન્સ હતી એક મારી ગાડી હતી અને અહીંયા આગળ પહોંચ્યા એટલે એમ્બ્યુલન્સ પહેલાં પહોંચી ગઈ. આ લોકો અહીંયા આગળ આવીને એવું લખાવ્યું હતું કે છોકરાને 2 દિવસ પહેલાં એક્સિડન્ટ થયું છે અને એને કંઈ ઝેરી જીવ જતું કરડવા અને અમે એડમિટ કરીએ અને એડમિટ કરનાર કૌશિક ત્યાંની પણ એમને મિત્ર લખાવ્યું છે કે પોલીસ છે એને માર્યો છે, કોઈ વસ્તુ નથી કરતા, બધું ખોટું બોલીને એડમિટ કર્યો. ઠીક છે, કાંઈ વાંધો નહીં. એડમિટ કર્યા પછી આપણે એમના હાથમાં 2 ફાઇલ જોઈએ. જે બોટાદ હોસ્પિટલની 2 ફાઇલ હતી જે 28 તારીખની હતી. જે અમને 28 તારીખે કહેતા હતા કે મોરબી એને ઇન્કવાયરી લીધી છે, પણ એની 28 તારીખે બોટાદમાં એડમિટ હતો એ છતાં અમને જાણ નથી કરી કે તમારા દીકરાને સિરિયસ કન્ડિશન છે કે અમે એડમિટ કર્યો છે. 4 દિવસ સુધી બોટાદમાં સારવાર આપી અમને જાણ નથી. બરાબર, આ તો જ્યારે બોટાદમાં હોસ્પિટલ બધા જ્યાં આદિજા પડી દીધા છે, હવે કન્ડિશન વધારે છે, મોટા હોસ્પિટલ લઈ જાઓ ત્યારે અમને જાણ કરી. ત્યાં સુધી અમને બિલકુલ પણ જાણ નથી. તમારી શું માંગણી છે? મારી માંગણી એક જ છે કે અમને ન્યાય આપો, અમને કડકમાં કડક કાર્યવાહી થાય. અમને ખાલી હું સસ્પેન્ડ નથી કે અમને જેલ પણ થયું પડે. હું સસ્પેન્ડ નથી નહીં, કારણ કે બધા એમ કહે છે કે એને 6 મહિના માટે સસ્પેન્ડ કરે, 12 મહિના માટે કરે, એમ નહીં. અમને જેલ મારી બીજી કોઈ માંગણી નથી. આ લોકો પૈસાથી અમને ઘણા બધા ખરીદવા માગીએ છીએ. અમે અમારા પાસે ઘણા બધા કોન્ટ્રાક્ટ પણ આવી ગયા છે. હું મારા ઉપર જ આવી ગયા છે. હું મારી જ વાત કરું. અમારે પૈસા નથી. આજે હું પૈસાથી વચ્ચે જઈશ તો મારા લીધે કાલે જ્યારે છોકરા બચી શકે એટલા પૈસા નહીં. એટલે ઘણા બધા એ મારું હું બોલું એ તો મારું પ્રશ્ન છે. પણ હા એક છે, હું આજે પૈસાથી ખરીદી જઈશ તો કાલ સવારે બીજા છોકરાનું આજ કરતા હતા, કાલ સવારે ત્રીજા છોકરાને થાય. એટલે મારા પૈસા નથી જતા, મારે ન્યાય જોઈએ છે. હજારો છોકરાની જિંદગી હું બચાવવા માંગુ. ઓકે.